સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સ માટે ઓલરેડી પહેલાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી હતી, જેની છેલ્લી તારીખ છે તે 12 જૂન હતી. એટલે કે 12 જૂન સુધી તમામ વિદ્યાર્થીઓ પિન ખરીદી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન છે તે કરી શકતા હતા. હવે જે પણ વિદ્યાર્થીઓએ અગાઉ રજિસ્ટ્રેશન કરી દીધું છે અને સંપૂર્ણ એની હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશનની પ્રોસેસ થઈ ગઈ છે, એ તમામ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટની રાહ જુએ. એટલે કે મેરિટ લિસ્ટ આવ્યા બાદ જ એ લોકોને આગળની પ્રોસેસ છે તે કરવાની રહેશે. હવે ઘણા બધી વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થીઓએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એટલે કે પૂરક પરીક્ષા આપેલી હોય અને એ વિદ્યાર્થીઓ બીએસસી નર્સિંગ, જીએનએમ, ફિઝિયોથેરાપી, એએનએમ વગેરે કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ફરી ચાલુ કરવામાં આવતી હોય છે. જે વિદ્યાર્થીઓએ અગાઉ પહેલાં રજિસ્ટ્રેશન કરેલું હશે અને એ વિદ્યાર્થીઓ જો સીબીએસઈ બોર્ડમાં અથવા એનઆઈએસ બોર્ડમાં આવતા હોય અને એ વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ ના મળી હોય તો એ વિદ્યાર્થીઓ પણ ફરીથી પોતાનું હેલ્પ સેન્ટરનું વેરિફિકેશન જો બાકી હોય તો કરી શકશે. અને જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડમાં હોય એ વિદ્યાર્થીઓને તો નવેસરથી જ પ્રોસેસ છે તે કરવાની રહેશે, જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ફરીથી પાસ થયા હોય. હવે આપણે એ જોઈએ કે પૂરક પરીક્ષા બાદ રજિસ્ટ્રેશનની પ્રોસેસ ક્યારે ચાલુ કરવામાં આવશે, જેમાં જે વિદ્યાર્થીઓ અગાઉ ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય એ પણ ફોર્મ ભરી શકશે અને જે વિદ્યાર્થીઓએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પૂરક પરીક્ષા આપેલો એ વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે. તો એની ફિક્સ તારીખ તો કોઈ હોતી નથી, કમિટી ડિસાઇડ કરતી હોય છે, પરંતુ આ 10 દિવસની અંદર રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે ચાલુ કરી દેવામાં આવશે. પૂરક પરીક્ષા માટેની જે ગુણ સુધારણાની અરજી છે એ 13 જુલાઈ સુધી છે, તો 13 જુલાઈ પછી પણ ચાલુ કરવામાં આવે અથવા તો આ અઠવાડિયામાં અથવા તો 10 દિવસની અંદર ગમે ત્યારે ચાલુ કરી શકે છે. એને ફિક્સ તારીખ કોઈ હોતી નથી. જ્યારે ચાલુ કરવામાં આવશે ત્યારે હું 100% તમને લોકોને અપડેટ છે તે કરી દઈશ. હવે જે પણ વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ ભરેલું હોય તેનું મેરિટ લિસ્ટ છે એ ડિક્લેર કરવામાં આવતું હોય છે, ત્યાર પછી જ એ વિદ્યાર્થીઓ કોર્સ અને કોલેજ પસંદગી છે તે કરી શકતા હોય છે. મેરિટ લિસ્ટ ક્યારે આવશે? તો જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા બાદ ફરીથી રજિસ્ટ્રેશન કરશે એ તમામ વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થઈ જશે. ત્યાર પછી પહેલાં રજિસ્ટ્રેશન કરેલું છે અને ફરીથી પૂરક પરીક્ષા બાદ રજિસ્ટ્રેશન કરેલું છે એ તમામ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ છે તે એક સાથે જ ડિક્લેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ ક્યારે આવશે એની સંભવિત તારીખ તમને કહું તો એ તમારું 20 જુલાઈ પછી આવશે. રજિસ્ટ્રેશનની પ્રોસેસ જો 20 જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જાય તો ત્યાર પછી અગાઉ રજિસ્ટ્રેશન કરેલા અને ફરીથી રજિસ્ટ્રેશન કરશે એ તમામ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ એક સાથે જ ડિક્લેર કરવામાં આવશે. જ્યારે મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યારે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અથવા તમારી ટકાવારી કઈ રીતે ચેક કરવાની છે એના પર પણ હું વિડીયો સાથે બનાવી દઈશ. અને આ ઉપરાંત પણ યુટ્યુબમાં તમને વિડીયો જોવાનો સમય ના મળતો હોય અને રેગ્યુલર તમારે પર્સનલ અપડેટ મેળવવી હોય તેના માટે તમે અમારા પર્સનલ પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકો છો, જેના માટેના નંબર ડિસ્પ્લે ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં તમને લોકોને મળી જશે. તો ટૂંકમાં કહું તો જે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય એ તમામ વિદ્યાર્થીઓ ફરીથી રજિસ્ટ્રેશન ચાલુ થાય ત્યારે કરી શકે છે. જે વિદ્યાર્થીઓ અગાઉ ફોર્મ ભરેલું હોય એ મેરિટ લિસ્ટની રાહ જુએ. મેરિટ લિસ્ટ છે એ 20 જુલાઈ પછી ડિક્લેર છે તે કરવામાં આવશે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવશે એના પર પણ હું વિડીયો બનાવીને તમને લોકોને અપડેટ છે તે કરતો રહીશ. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.